ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો વિધાનસભાનો ઘેરાવ કરશે લોકો। આપણે જિલ્લો નથી જાવું બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। ગામે ગામ સુધી વિરોધ પહોંચી ગયો છે। ધાનેરા વિસ્તારના લોકોની રાત હોય કે દિવસ એક જ માંગ છે કે અમારે નથી જવું થરાદ। ધાનેરાને બનાસકાંઠામાં રાખીને જ જંપીશું। બનાસકાંઠાથી ધાનેરાને અલગ કરી દેવાતા જડિયા ગામના ગ્રામજનોએ હનુમાન મંદિર એકત્ર થઈને આરતી કરી હતી અને સરકાર પ્રજાની લાગણીઓને સમજે તેવી પ્રાર્થના કરી હતી। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં ફરીથી સમાવેશ કરવાના મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। સર્વ સમાજના આગેવાનોએ હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિક અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ નહીં કરવામાં આવે તો જડિયા ગામ સહિત સમગ્ર ધાનેરા તાલુકાના લોકો ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવ કરશે। જડિયા ગામના સ્થાનિક કોઈપણ સંજોગોમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અડગ છે અને આ માટે લડત ચાલુ રાખશે। બીજી તરફ વિભાજનનો વિરોધ ભાભરમાં પણ થયો। બનાસકાંઠા જિલ્લાના ભાગલા પડ્યા બાદ એક માસથી વિરોધ થઈ રહ્યો છે। ધાનેરા બાદ ભાભરના લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો। ધાનેરા, કાંકરેજ, દિયોદર બાદ હવે ભાભરમાં પણ વિરોધ પ્રદર્શન ફરી એકવાર શરૂ થઈ ગયું છે। 30 દિવસ થયા છતાં વિરોધનો સૂર યથાવત છે। ભાભરને ઓગળ જિલ્લામાં રાખવાની માંગ સાથે વિશાળ રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભાભરના લોકો જોડાયા। બેનરો સાથે હલ્લાબોલ કર્યો। ચાલો ભાભરના નાદથી રોડ ગુંજી ઉઠ્યો। મોટી સંખ્યામાં લોકો વાહનો અને પગપાળા જોડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। લોકોની એક જ માંગ છે કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તો ભાભરનો સમાવેશ કરવામાં આવે। ભાભરને નવરચિત વાવથરા જિલ્લામાં સમાવેશ કરાતા રોષ છે। મહેસાણામાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ મહેસાણાની વતનમાં લાવવામાં આવ્યો હતો। વિસનગરનું કડા ગામ હિબકે ચડ્યું હતું। મહાકુંભમાં થયું હતું તેમનું મૃત્યુ। પ્રયાગરાજ મહાકુંભ સંગમમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા। એમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું। મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા। મહેશભાઈના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો। મૃતદેહ વતનમાં પહોંચતા ગામ હિબકે ચડ્યું। પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમ દર્શન માટે એકત્રિત થયા, જે બાદ મૃતદેહને અંતિમ વિધિ માટે સિદ્ધપુર લઈ જવાયો। આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહેશભાઈની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને ફૂલહાર અર્પણ કર્યા। તેઓએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી। સાથે જ ઋષિકેશ પટેલે મૃતક સાથે મહાકુંભમાં જનાર તમામ પરિવારજનો પાસેથી માહિતી મેળવી હતી। વાપીથી શામળાજી હાઈવે પર કોંગ્રેસ આગેવાનોનું ચક્કર